અમદાવાદ શહેરના નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નીકળશે। 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે। 6.25 કિલોમીટરની લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે। અખાડા, ટેબ્લો, ઊંટ, હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે। આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ 3 દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેક ચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ, ખમાસા પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરની અલગ અલગ વિસ્તારમાં ફરી નિજ મંદિર પહોંચશે। રૂટ ઉપર થોડા અંતર પર સ્વાગતની વ્યાખ્યા કરવામાં આવશે। યાત્રા નિજ મંદિર પહોંચ્યા બાદ હવન પણ કરવામાં આવશે। સ્થાપના દિનના દિવસે નગરયાત્રા કરવામાં આવી છે। સર, કેટલી નગરયાત્રા કેટલા કિલોમીટર છે અને કઈ રીતનું સમગ્ર આયોજન? હવે નગરયાત્રા વિચાર એવું છે કે કિલોમીટર તો મને બહુ ખ્યાલ નથી, પણ અહીંયાથી માતાજીની આરતી, પછી જે માતાજીનો પંજો છે એની આરતી, અહીંયાથી 3 દરવાજેની દીવો પડે છે એની